તો હું આવી ગઈ છું ઘરે સ્ટોલે જઈને અને સૌમ્યને પણ સ્કૂલેથી જઈને લાવી દીધો છે. તો એને હવે ચા પીવી છે અને હું પણ ચા પીશ. સવારમાં ચા નાસ્તો કર્યો હતો પણ ફરીથી હવે ચા નાસ્તો કરે છે. તો ગાઈઝ હું ફરીથી ચા બનાવું છું અને હજુ મારે સંભાર આપવા પણ જવાનું છે. તો ગાઈઝ હું તમને બતાવું છું. સૌમ્યા, તો આપણે ચા મૂકી દીધી. સૌમ્ય હોન માં પૂછે કે તારે ટોસ ખાવા છે એમ કહેતો હતો. ખાવા તારે ટોસ? નહીં ખાવા. નહીં ગાઈઝ સૌમ્યને તો ટોસ હે તું કે બોલ. શું બનાવશો? માએ તો કેરી બનાવી આજે ફરતી. તો તારે શું ખાવું છે? તું કે બનાવે. હા 1 થી 3 છે આજે. તો આજે ફરીથી અમારા ઘરે કેરીનું શાક બનાવ્યું છે. તો ગાઈસ જો અમે ચા બનાવી અને આ કાજુ મસ્ત લાગે ખાવાના. મસ્ત ચા છે ખાવાનું મસ્ત. તો ગાઈસ હું પહેલાં ચા નાસ્તો કરી દઉં અને પછી જાઉં છું સંભાર આપવા માટે અને પછી આવી જમવાનું બનાવવાનું છે. જે બખાવો એ કહેજો. માએ તો બનાવી દીધી કેરીની સબ્જી. તારે સમય તારે રાખ્યું છે તું નહીં ખા કેમ તમને નહીં ભાવતું ખાવાનું? તમને શું ભાવ હવે? આપણે તો ચા પીને જઈએ સંભાર આપવા માટે. રોટલી બનાવી દીધી છે. એટલે હું બનાવું છું ઢોસા. ક્યાં બેનને ખાવાના છે ઢોસા. તો હું ઢોસા માટેનું અને 2 ઢોસા બની આપું. હે ને 2 જ બનાવું છું, બધા નહીં બનાવું. મારે 2 જ ખાવા છે. ઢોસા માટે બધું જો કરી દીધું છે. તને રોજ ઢોસા ખાવા હોય છે ને? તો ઢોસાને રેડી કરી તીખી ચટણી લગાવવાની છે. ના હું અલગથી પેલા બટાકા ના. બસ જો આપણે ઢોસા આવી રીતે બનાવીએ છીએ. આપણે લારીએ પણ આવી રીતે જ બનાવીએ છીએ ઢોસો. તો જરૂરથી આવજો ઢોસો. હાય ગાઈઝ, હું આવી ગઈ છું ઘરે સંભાર આપી. ઘરે આવી એટલે મમ્મીએ લોટ બાંધી દીધો છે અને લોટ બાંધી દીધો છે એટલે હું રોટલી બનાવી દઉં. રોટલી બનાવી શાક તો બનાવેલું છે કેરીનું શાક. બરાબર, રોટલી બનાવી લઉં છું અને પછી તારે 1 વાગે ટ્યુશન જવાનું છે ને તારે તો તું ખાઈશ કેરીને નહીં કાને? તો ઢોસા કરે ઢોસા નહીં કે રસને કેરીની સબ્જી ખાઈ છે કે નહીં ઢોસા ખાવા છે તો શું ખાઈશ પછી તો? કશું નહીં ખાવું. કેમ ભૂખ નહીં લાગી? તો ગાય છે તો લાગે છે ભૂખ લાગે તો હું રોટલી બનાવી પછી હું જઉં છું ફરીથી લારીએ. બરાબર, હું જઉં છું અત્યારે હવે સાંભાર આપવા માટે અને સૌમ્યને આજે તો ટ્યુશન 1 થી 4નું છે બેટા અને 4:30 વાગે તારે એકેડમી જવું છે. તો હું સાંભાર આપીને આવું. તું ઢોસો ખાઈશ? હા તો નહીં તારે ને હું તો એવું તારા આજે 4:30 વાગે જવાનું છે ત્યાં આગળ. તો આજે એને જવા નહીં મેચ માટે. તો હું એને ટ્યુશન આજે 1 થી 4 છે. તો હું સંભાર આપીને આવું તારી માટે ઢોસો બનાવીને આવું. ગાઈઝ હું જઉં છું અત્યારે સ્ટોલે ફરીથી સંભારને આપીને આવું છું. તો હાય ગાઈઝ, હું આવી છું પાછી ઘરે સંભાર આપીને આવી. સ્વામી માટે ઢોસો લઈને આવી ગઈ છું અને ખવડાવી 1 વાગે ટ્યુશન જાઉં મૂકવા માટે અને આવશે આજે 4 વાગે. તો હવે એને ખવડાવી દઉં છું. સંભાર પણ આપી તો બધું પતી ગયું છે. ઘરે બહુ કામ પતાવી ગયું. દેખો અમારે તો પતી ગયું બધું અને હવે અમે ઘરે જઈએ છીએ. કારણ કે આમ તો અમારે 2 વાગ્યા સુધીનો જ હોય છે પણ આજે થોડું જલ્દી પતી ગયું. તો ગાઈઝ અમે ઘરે જઈજો. હવે અમે જઈએ ને એટલે આખો દિવસ આ બંને કૂતરા સામેથી આવીને અહીંયા બેસી રહે છે. ગાઈઝ અમે જઈએ છીએ હવે ઘરે. પતી ગયું છે. હવે આવતીકાલે આવીશું. હવે સન્ડે છે ગાઈઝ. આજે તો બધું પતી ગયું. સૌમ્ય ટ્યુશને પણ મૂકી આવી અને હવે અમે ઘરે જઈએ છીએ. જમવાનું હજી તો બાકી છે અને મેં તો જમીને આવી હતી. તો હવે અમે ઘરે જઈએ. તો હાય ગાઈઝ, આપણે ચા બનાવીએ છીએ. 4 વાગી ગયા છે અને આ ભજીયા થાય બટાકાના. હે ને બટાકાના થાય છે પતલા ભજીયા બનાવ્યા છે. આ ચા મૂકી દીધી છે અને હવે મારે જવાનું છે સૌમ્યને લેવા માટે. કારણ કે 4 વાગી ગયા છે તો હું લેવા જાઉં છું અત્યારે. એટલે આ ચા બની જાય એટલે હું જઈ આવું છું. બચ્ચા ઓછા નહીં પડે. અચ્છા ગાઈઝ જો રેડી આટલું કરી દીધું છે. બટાકાનું આટલું છે. હું અમે બનાવું છું બટાકાનું. તો ગાઈઝ હું જોઉં છું સૌમ્યને લેવા માટે. 4 વાગી ગયા છે. તો 1 વાગ્યાનો બધો છે તો 3 વાગી ગયા. એને લેવા જો છૂટી વાળું હતું કઈ બહુ છે.
ગઈ સ્વામી આવી ગયા ટ્યુશન જઈને સ્વામી થાકી ગયા ને આજે તો હું મમ્મી સ્વામી લઈને આવી ગઈ છું ટ્યુશને કારણ કે એક સમય હવે 1 વાગ્યાના આજે ગયા હતા તો 4 વાગે આવ્યા છે તો થાકી ગયા છે થાકી ગયા છે આજે થાકી ગયા છે એટલે કંઈ બોલતો નથી 4 વાગે ગયેલા ચા પીવાનો ટાઈમ થઈ ગયો બધાને કાચું પપાયું કાચું પપાયું આ ગાંઠિયા ખાતા બાપા તમે હા ડુંગળી સોની પછી મતું ખાધું મસ્ત મારા બધા ભાઈ ક્યાં શાક ખાધું કાકી દીધું ચોરેલું ગાઈસ અમે બધા ચા પીવા બેઠા છીએ ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે બધા ચા મમ્મી ને ચા પીવા બેઠા છે ચા પીવા બેઠા વસંત પોટલો આપે બધું મોકલી હા. હા તું શોધ નહીં શું કરે ભજીયાને દહીં ચા ને ભજીયા પીએ છીએ. આ લોકોએ તો પી લીધા છે ચા ને ભજીયા આગળ 50 કિલો હતો શું કહો ટોમેટો 40 का किलो હે ભાઈ કાલે તો 50 કિલો टोमेटो अलग टोमेटो अलग અલગ